બધું મારા ઘરાગમાં જાય. રોજનું 2000 થી 2500 નું દૂધ વેચાણ થઈ જાય. 2200? હા, બે ગાયમાંથી. જો ભાઈ, 2200 નું બે ગાયોનું, દેશી ગાયોનું દૂધ જાય છે. તમે કોઈ બી ભેંસ લો અથવા કોઈ બી વિદેશી ગાય તમને દૂધે આપે ને તમને સંતોષ થાય ને આ બધું પૂંછડા પૂછડા એકદમ ઢીલા છે. જો ભાઈઓ નમસ્કાર, આપણે મિત્રો આપણે આવે ભરતભાઈના આ ગૌશાળામાં આવ્યા અને આ એવી ડુબળી પાતળી ગાય છે અને જોઈ અને ભરતભાઈ કહેશે કે આનું 8 થી 9 લીટર દૂધ છે. ભલા હોઈ ના શકે આ દૂધ આટલું. તો જોઈ શકો છો સમય લાવીને કેટલો થયો ભરતભાઈ? લાયા 1 મહિનો થયો ભાઈ. 1 મહિનો જ થયો. હા. અને કયું વેતર છે આનું? આ પહેલું વેતર. અને દૂધ કેટલું છે? 8 થી 9 લીટર. લાઈવ મિલ્કિંગ આપણે બનાસની કાંકરેજમાં મૂકેલ છે. 8 થી 9 લીટર એક ટાઈમનું દૂધ છે? એક ટાઈમનું સાહેબ. અને પહેલા વેતરમાં એના જો ઓળખી છે, પ્યોર લાઈન ની છે અને એકદમ પતળી ચોબડી. અને કોઈ પણ ગાય દુધારું ગાય તમારે લેવી હોય તો પેલા ધ્યાન રાખવાનું, પાછળથી હાઈટ વાળી ઊંચી એ દૂધ આપે. ઓર્ડર હોય કે ના, ઓર્ડર થી કોઈ મતલબ નથી. સાચી વાત. દૂધ તો એના કોઠામાં હોવું જોઈએ. પૂંઠાનો ભાગ મજબૂત હોવો જોઈએ. હા, ગાયો ગમે પશુ માટે, કોઈ પણ પશુ, ભેંસ તો ગાય બાવલું તો કઈ દેખાતું નથી. તો આટલું બાવલું ફિટ બાવલું દિલીપભાઈ, હોજી 4 વોટરમાં ડોલ ભરીને ઉભું થવાનું. હા, શું વાત છે. આપણે લાઈવ મિલ્કિંગ 2 ટાઈમ આ ગાય કોઈના ફાર્મ ઉપર હતી કે ખુલ્લી ચરવા વાળી ગાય? ના, ફાર્મ માંથી લાવ્યો. ફાર્મ માંથી? આ ડુબળી ખૂબ ડુબળી. આમાં શું છે કે ભાઈ ચાકરી થોડી ઓછી હતી ત્યાં અને એ પ્રમાણે હતું. અને જયારે ગાય દૂધ ઉપર આવે ને તો એ એનું કેલ્શિયમ ની બધી ઉણપ હોય એટલે હાડ પિંજર જેવું જેનું હાડકું હોય ને એ જ દૂધ આપે, લોહી વાળું ના આપે. તો કેલ્શિયમ માટે તો તમે કઈક કેલ્શિયમ નો કઈક જુગાડ કરો. અને આ ચોબડી થોડીક આ પતળી રહેશે એની એમ કે ચોબડી ધોવાય છે, થોડી પાપડી વ્યવસ્થિત ખવડાવો. અને આ મને એમ છે કે તમે 5, 6, 7 કિલો તમે ખોણ મૂકશો ને તો દૂધ તો વધારે જ આપશે. દૂધ વધારે આપશે. તો પછી વધારે મૂકો, તમે ટ્રાય કરો. 4-5 દિવસ એવું કરો કે તમે 600, 700, 8 કિલો ખોણ બનાસ દોડ ને બધું ખવડાવો. રેડી? તો એનું આ બધું કમ્ફર્ટેબલ, આ બધું શરીર પણ મજબૂત થાય અને દૂધ પણ સારું આવશે. અને આ જુઓ કાન બાન બધી રીતે સારી ગાય છે. હવે ઓમાં ગીરમાં થોડીક ઓછી જાણકારી કે નસલ કઈ ટાઈપની ઓરિજિનલ કહેવાય, ગુણવત્તા શું છે એની. ગીરમાં પહેલા તો એના જે કોન ની તમને ક્વોલિટી, આ કોન ને મોઢું તો બધી રીતે પરફેક્ટ છે. હા. પછી એકદમ ગણપતિ ટાઈપ નું મોઢું, એની ઝીણી ઝીણી આંખો, મેન આંખો જેટલી ઝીણી એટલું દૂધ ઉત્પાદનમાં. પછી આ એની ગલકંબલ અને મજબૂત હોય. આપણે આ શિવાની રી એને ઓલી ઉપેલી જે હંપ કે ઈરી છે, આને હંપ નથી. આ સાહેબ પહેલા વેતરની છે. પહેલા વેતર ને હંપ બનશે હજી? હવે બનશે. એવું છે. અને શું છે, અને એને 5 વેતર થઈ ગયા શિવાની ને. એ 5 વેતર થઈ ગયા. અને આ બધું દૂધ કેટલું થાય હાલમાં? તમે કેટલું અમે વેચો? હાલમાં કેટલી ગાયો દોવા આપે? અત્યારે મારે 2 ગાયો દોવા હાલે. 2 ગાયો દિવસનું મારે લગભગ 25 લીટર આજુબાજુ દૂધ થાય. હા હા, 25 લીટર. હા, આનું સવારમાં હોય 7-8 કેલીને 5-6, 12 ને 24 લીટર. જો ડેરીમાં હું નથી ભરાવતો હાલ. બધું મારા ઘરાગમાં જાય. રોજનું 2000 થી 2500 નું દૂધ વેચાણ થઈ જાય. 2200? હા, 2 ગાયામાંથી. જો ભાઈ, આ 2200 નું 2 ગાયોનું, દેશી ગાયોનું દૂધ જાય છે. તમે કોઈ બી ભેંસ લો અથવા કોઈ બી વિદેશી ગાય લો, બે પશુઓનું આટલું 2500 નું દૂધ નહીં થાય. પણ દિલીપભાઈ, આમાં મેન વસ્તુ ભાવ મળે. મને ભાવ પણ મળે ને. 100 રૂપિયા લીટર. 100 રૂપિયા લીટર ને જેને ખબર હશે કે આ દેશી ગાયોનું દૂધ છે, દેશી ગાયોની મહત્વ જેને ખબર હશે એ તો ઓલરેડી તમને પૈસા આપશે જ. અને આ દૂધ તો મળે જ છે. પણ આ જે તમે આ મોટા મોટા જે ડ્રમ જોવો છો ને પીપુડા, એમાં ભરતભાઈ ગૌમૂત્ર વેચે છે. હમણાં 10,000 નું ભરાયું. હમણાં 10,000 નું ગૌમૂત્ર પણ ભરાયું. આ એક પ્રોફિટ છે. દિવસનું મારે લગભગ આ ગૌ માતા 12 થી 14 લીટર ગૌમૂત્ર આપે. 50 થી 60 રૂપિયાનું એક. 50 થી 60 રૂપિયાનું તમે 5 રૂપિયા વેચો. રેડી? હવે કોઈ એવી સારી એવી કંપનીઓ આવશે જે તમને લીટર ના 10 રૂપિયા આપે. અને બનાસ ડેરી ચાલુ કર્યું આ વખત લાઈવ. અને બનાસ ડેરી પણ ચાલુ કરી એટલે તમને સારા એવા ભાવ મળશે. હવે આ સમજી લો કે હાલમાં કોને આપણે ગોબર, જે ગાયોનું જે પોડલો હોય ને આપણે ગોબર કા, હવે આનું પણ તમે બનાવી શકો 100%. તો ગાય તો તમને ફ્રીમાં પડે છે 100%. હા. અને એક તો પ્લસ કે આ ચોખ્ખાઈ સારી રહે. અને તમને આમાં રહેવાથી પણ બહુ સારો એવો સંતોષ રહે 100%. અને બીજું કોઈ ઓમાં તકલીફ હોતી નથી. બધી રીતે સારી કોઈ તકલીફ નથી. હા, બધી ગીર છે, અહીંયા કાંકરેજ છે. ભરતભાઈ ને બારે પણ 6 થી 7 કાંકરેજ બારે બેઠી છે. હા, એ બધી બારે અહીંયા અમને જો કોકરેજ ને હે ને લીમડામાં જ રાખી દિલીપભાઈ. અને વાતાવરણ અનુકૂળ મજા આવે ખુલ્લામાં. જો આરામથી બેઠી છે. ઓમણી પણ ચરી રહી છે. જો અને અત્યારે વાગ્યા કેટલા? 1 થી 2. 1 થી 2 વાગે પણ જો મોજ થી ચરી ગઈ છે. મોજ થી ચરે. સાચી વાત છે. ખૂબ સરસ હો ભરતભાઈ. હા ભરતભાઈ, આ સોની ગાયો લાવી પણ આપણે મને ખુદ ની ખબર નથી. બોલો દિલીપભાઈ. આમાં એવું છે કે એક મિત્ર હતા અને એમને તકલીફ હતી. ગાયો અમદાવાદ ની અંદર ડબ્બા વાળા લઈ જતા હતા.
તો મને કે ભરતભાઈ તમે આ 3 ગાયો મેં દૂધ ખાવા માટે ઘરે કરેલી તૈયાર, અને તમે લઈ જાઓ. તો મેં કીધું ચલો ભાઈ ભાવથી આપો, પછી આપણે અહીંયા લાવી દીધી. બધી ગાયો હાચવેલી મજબૂત ગાયો. ના સારી ગાયો, ગાયનો વિકાસ ને બધી સારો, સારી એવી રૂપાળી ગાયો જો. હા ખૂબ સરસ. હવે તમારા પાસે જો દિલીપભાઈ આવી ગાયો હોય ને તો તમે HF ને ભૂલી જાઓ. આ કેટલું દૂધ છે આમાં? આને 8 થી 9 લીટર કીધું, પણ મને એમ છે કે 10 લીટર દૂધ આ ગાયને હું ઘટાડીશ, કેમ કે એનું ક્વોલિટી તમે જોઈ શકો છો. ખરી વાત. ગાયમાં કોઈ બી જેનું જે પેટ મોટું હોય ને એ દૂધ વધારે આપે. અને અત્યારથી અડરની ગેપ કેટલી છે તમે જુઓ. ગેપ જુઓ, અડર એટલું આવશે. જેમાં ખાવાની કેપેસિટી વધારે હોય ને એ દૂધ વધારે આપે, એટલું યાદ રાખો. જો આ તમે આ બધાના પેટ જો તૈયાર થશે ત્યારે શું નહીં બને, ઓ પણ જુઓ. એ તો હાલમાં મને એમ છે કે એની અંદર તમે ઇમેજિન કરો કે 4 વગર ચરબી ચડે ને, 4 વગર તો એ 12 લીટર જતી રહે. કારણ કે આ તમે જે મળ્યું છે તમને સોનું મળ્યું છે 100%. અને આમાં તો ભરતભાઈ 10-12 તો થઈ જાય, તમે 8-9 કહો છો થઈ જાય. હાલમાં કેટલી ડૂબલી છે તમે અત્યારે હું હાલમાં જો અમને લીલો ચારો ભરપૂર આપો ને, સૂકો લીલો, તો હાલ દૂધ 2 લીટર વધી જાય. આ તમે એમને ખાલી વિચારો કે આ પાટલું આટલું ડૂબલું છે અને 4 વગર ચરબી ચડે તો શું દૂધ ના આપે. 100%. તમને દૂધે આપે ને તમને સંતોષ થાય ને આ બધું પૂછડા એકદમ ઢીલા છે જો. ખૂબ સરસ ગૌ માતા. જય ગૌ માતા, જય ગોપાલ, વંદે ગૌ માતરમ.